સમસ્યાઓ વધી છે એ અંજારવાસીઓ સૌ આપ જાણો છો કે હાલ અંજારમાં સુવિધાઓ નથી વધી, સમસ્યાઓ વધી છે. અંજારમાં એવી અનેક સમસ્યાઓ છે, જેમ કે અત્યારે તમે એમ સમજી લ્યો, ગાંધીધામ નગરપાલિકામાં મને ઘણા એના વોટ્સઅપ આવે છે. ગાંધીધામ નગરપાલિકામાં જે પાણી ઢોરે ને એને 10,000 ને 15,000 દંડ આપવામાં આવ્યા છે. હું અંજારમાં પણ ચાલુ કરાવું. આપને જણાવી દઈએ, અંજાર નગરપાલિકા ખુદ અંજારમાં પાણી ઢોરે છે. અંજાર નગરપાલિકામાં કોઈ એવો વોટ બાકી નથી જ્યાં પાણીની લાઈનો તૂટેલ ન હોય. અંજાર નગરપાલિકા લાઈનથી પાણી કોઈને પૂરું નથી પાડી શકતી, જેથી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવે છે. અંજાર નગરપાલિકામાં 5 ટેન્કર છે, 5-5ના ટાંકા તૂટેલ છે. આ અમારા દ્વારા ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરાઈ છે કે ભાઈ તમે પાણી ઢોરો છો, તમને કોણ દંડ આપશે? હવે લોકોને દંડ તો પછી આપે, પહેલે એ નગરપાલિકા જ અંજાર શહેરમાં પાણી ચિકાર ઢોરે છે. હવે આજે જ સવારે હું અહીં લોણા માજનવાડી છે અંજારમાં, ખુદ પ્રમુખશ્રીના વોર્ડમાં હું ગયો તો એક વેપારી મિત્રોને મળવા. એના દ્વારા અમને ફરિયાદ કરાઈ કે એ લોણા માજનવાડી કને દરરોજ પાણીના વારાથી છેલ્લા 1 મહિનાથી તળાવ બની જાય છે આખો માર્ગ. બોલો, આવી અનેક જગ્યાએ સમસ્યાઓ અંજારમાં યથાવત છે. હવે અત્યારે અંજારમાં ફરતે જે ઓલા નાકા બનાવવામાં આવે છે, ગેટ, ખરેખર અંજારવાસીઓ તમે કહો એની શું જરૂર છે ગેટની? એ ગેટથી અંજારના લોકોને શું ફાયદો થશે? છતાં 1 કરોડ ઉપર ખર્ચો કરવામાં આવે છે. નગરપાલિકાની અનાવડત એમાં દેખાય છે. એવા જે સિમેન્ટના ગેટ બને છે એની જગ્યાએ ગાંધીધામ ભુજ જે બંને માર્ગની વચ્ચે મોટા મોટા પિલોરવાળા ગેટ લોખંડના બનાવવામાં આવ્યા છે, એ એજન્સીઓ દ્વારા બનાવી આપવામાં આવે છે અને ઉપર એનું હોર્ડિંગ લગાડે. અને એવી રીતે એજન્સી તમને મફતમાં ગેટ બનાવી આપે અને ઉપર હોર્ડિંગનું ભાડું પણ નગરપાલિકાને ચૂકવે, એટલે નગરપાલિકાની આવક પણ થાય. આવા અનેક રસ્તા છે, પણ આ શાસકોની અનાવડતના લીધે આપણા ટેક્સના રૂપિયા અનેક વેડફાય છે ખોટી રીતે. આપને જણાવી દઈએ, શહેરમાં કોઈ એવો વોર્ડ બાકી નથી જ્યાં ગટરની સમસ્યા ન હોય, છતાં આ લોકોથી કોઈ જાતની સમસ્યા દૂર થતી નથી. ખુદ પ્રમુખનો વોર્ડ, શાસક પક્ષ નેતાનો વોર્ડ, શાસક પક્ષના નેતા અને ઉપપ્રમુખનો વોર્ડ નંબર 2 અંજારનો પોઝ એરિયા કહેવાય કે અંજારના વધુ પડતા ટેક્સ પેયર લોકો જે વેપારી છે એ લોકો છેલ્લા 4 વર્ષથી ગટરની સમસ્યાથી પીડાય છે. ડૉક્ટર શ્યામસુંદર સાહેબની હોસ્પિટલ છે ને, એ આખી લાઈનની ગટર છેલ્લા 4 વર્ષથી યથાવત સમસ્યા છે. હજી છાપામાં એમ અઠવાડિયા પહેલાં દીધું છે કે અમે એ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી છે, પણ એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ નથી. તો આમનાથી કોઈ જાતની કામગીરી થતી નથી. તો અંજારવાસીઓ, તમને હું 2 જણ હાથ જોડીને વિનંતી કરું છું કે જેનાથી કામ થાય એને એક વખત ચાનસ આપો. આવો આવતા સ્થાપના દિવસ પહેલાં આ લોકોને ઉઠલાવી નાખી. જય ભારત, જય હિન્દ.